ભરૂચ શહેરના નાના ખાટકીવાડ વિસ્તારમાં ગૌવંશની કથિત ગેરકાયદેસર કતલનો ચોંકાવનારો ભંડાફોડ થતા શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે। શહેર બે ડિવિઝન પોલીસે કુરેશી મસ્જિદ નજીક આવેલી એક મકાનમાં દરોડો પાડી બે ગૌવંશ કતલ કરાયેલા હાલતમાં મળી આવ્યાનો દાવો કર્યો છે, જ્યારે કતલ માટે બાંધી રાખવામાં આવેલ 7 જીવિત ગાય વાછરડાને બચાવી લેવામાં આવ્યા છે। ભરૂચ જિલ્લાના પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ પીએનકે ડામોરની આગેવાનીમાં પોલીસ ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં રહી હતી, ત્યારે ખાનગી બાતમીના આધારે નાના ખાટકીવાડ વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પોલીસના જણાવ્યા મુજબ દરોડા દરમિયાન સ્થળ પરથી અંદાજે 450 કિલો કથિત ગૌમાંસ, કુહાડી, મોટા છરા, સળિયા, દોરડા, પ્લાસ્ટિકના થેલા, ઇલેક્ટ્રિક વજન કાંટો અને મોબાઈલ ફોન સહિત કુલ 55,000થી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। આ મામલે પોલીસે 4 આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ પશુ સંરક્ષણ અને પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। બકરી ઈદ નજીક આવતા હોવાના પગલે જિલ્લામાં ગેરકાયદેસર પશુ કતલ અને માંસ વેચાણ અટકાવવા પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ શરૂ કરવાઈ હોવાનું સામે આવ્યું છે।